जय हिंद, नमस्कार। माननीय पुलिस महानिदेशक श्री मनोज अग्रवाल सर, सीआईडी क्राइम एंड रेलवे गुजरात राज्य गांधीनगर तथा इंचार्ज अधिक पुलिस महानिदेशक श्री परीक्षिता राठौड़ साहेब, रेलवे गुजरात राज्य गांधीनगर तथा पुलिस अधीक्षक श्री अभय सोनी सर, वेस्टर्न रेलवे यूनिट वडोदरा नाओनी सीधी सूचना અને માર્ગદર્શન હેઠળ હાલમાં આંતરરાજ્ય દ્વારા રેલવે ટ્રેન મારફતે થતી નશાકારક તથા માદક પદાર્થોની હેરાફેરીને સદંતર નેસ્તનાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ, જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલી હોય, જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી પીએસઆઈ ડીટી વણકર સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું છે, જેઓએ તેની પોતાની સમગ્ર ટીમને સાથે લઈ અને આજ રોજ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ટ્રેન નંબર 12-883 પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ, જે દરમિયાન એક કિસમ નામે प्रतापचंद्र अर्खित जाते गोड़ा उम्र वर्ष 27 धंधो मजूरी रहे भक्तिनगर भैस्तान सूरत मूल रहे गाम टिंडी गोछा असुरा बांदा तालुको सोड़ा जिलो गंजाम ओडिशा पासेथी कुल 36.525 किलोग्राम गांजो, जेनी किंमत छे 3,65,250 रुपया। आ उपरांत तेनी पासेथी मळी आवेलो मुद्दामाल पैकी एक मोबाइल, जेनी किंमत छे 5,000 रुपया અને रोकड़ रकम 500 रुपया, જેથી કુલ મુદ્દામાલની કિંમત 3,70,750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેનો ગુના નંબર છે 1653/2025 एनडीपीएस सेक्शन 8C 20B पार्ट 2C 29 मुजब एनडीपीएस નો ગુનો શોધી કાઢવામાં આવેલ છે, જેનું પંચનામું અમો સુરત પોસઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે। એ સમગ્ર હાલમાં તપાસનો વિષય છે।